એક ગામમાં એક સમ્રાટ આવવાનો હતો. સમ્રાટનો દરબારી તેની ખબર લઈને ગામમાં પહોંચ્યો અને તેણે કહ્યું, સમ્રાટ આવવાનો છે, તેની તૈયારી સારી રીતે કરજો. કોઈ ખાસ લોકોને તૈયાર કરી લેજો. તેને સમ્રાટની સામે દરબારમાં બોલાવવામાં આવશે. લોકો ઘણા ખુશ થયા કે સમ્રાટને મળવા મળશે. તે ગામમાં એક ફકીર પણ રહેતો હતો. લોકો તેને ખૂબ માનતા હતા. માનતા જ નહીં, પણ પૂજતા પણ હતા. લોકોએ કહ્યું, અમારા ફકીર જાશે. ફકીરે ખૂબ સમજાવ્યું કે મને આ દુનિયાદારીની વાતોથી શું લેવા દેવા. મને આ રીતિ રિવાજ કંઈ સમજમાં નથી આવતા અને શિષ્ટાચારીની કંઈ જ ખબર નથી. મારી તો એક અલગ જ દુનિયા છે, પણ લોકો માનવા તૈયાર જ ન હતા. તમારે તો જવું જ પડશે. તમારે તો અમારા પ્રતિનિધિ બનીને ઊભા રહેવું જ પડશે. અમે તમને શીખવશું, બધા જવાબ આપશું. સમ્રાટ જે કંઈ પૂછશે તેનો જવાબ પહેલેથી જ તૈયાર કરી દેશું, પણ તમારે જવું પડશે. ફકીર પાસે હવે કોઈ રસ્તો ન હતો હા કરવા સિવાય, તો તેણે હા કરી દીધી. ગામના લોકોએ સિપાહીને પૂછ્યું, રાજા શું પૂછી શકે? તેના ઉપરથી ફકીરને 4 જવાબ શીખવી દીધા. તમારી ઉંમર કેટલી છે? 60 વર્ષ, ફકીરે કહ્યું. બસ, પહેલો પ્રશ્ન આ જ હશે. તેનો જવાબ આ જ આપવાનો છે. પછી સમ્રાટ પૂછશે, તમે કેટલા વર્ષથી સાધના કરો છો? ફકીરે કહ્યું, 30 વર્ષથી. આટલું જ બોલવાનું છે. આવા 4-5 જવાબ શીખવાડી દીધા. તેને વારંવાર એ જ શીખવવામાં આવતું કે કોઈ ગડબડ કરશો નહીં, કોઈ ગડબડ કરશો નહીં. જેવું કહેવામાં આવ્યું તેવું જ કરજો. નક્કી કરેલા દિવસે સમ્રાટ ગામમાં આવ્યો. ફકીર તેનો પ્રતિનિધિ હતો. તો સૌથી પહેલાં સમ્રાટે તેને પૂછ્યું, કેટલા વર્ષ થયા તમને ફકીર બન્યા તેમાં? જી, 60 વર્ષ, ફકીરે જવાબ આપ્યો. કારણ કે પહેલા પ્રશ્નનો જવાબ પહેલેથી જ નક્કી હતો. સમ્રાટે તેને ધ્યાનથી જોયું અને કહ્યું, 60 વર્ષથી? તો તમારી ઉંમર ઘણી હશે. કેટલી ઉંમર છે તમારી? ફકીરે કહ્યું, 30 વર્ષ. સમ્રાટ કહ્યું, અસંભવ. આમ તો હોય જ ન શકે. 30 વર્ષ તમારી ઉંમર છે અને 60 વર્ષથી તમે સાધના કરો છો. કાં તો તમે ગાંડા છો, કાં તો હું ગાંડો છું. આપણે બંને ગાંડા છીએ, ફકીરે એવો જવાબ આપ્યો. સમ્રાટે ગુસ્સો કરીને કહ્યું, શું મતલબ છે તમારો? તમે મને ગાંડો કહો છો? ફકીરે કહ્યું, નિશ્ચિત રૂપથી. કારણ કે તમે ખોટો પ્રશ્ન પૂછો છો. મારો ખોટો જવાબ આપવો પડે છે. કારણ કે બધા પ્રશ્નોનો જવાબ પહેલેથી જ નક્કી છે. મને તો પહેલાંથી જ તમારા સિપાહીઓએ અને ગામના લોકોએ કીધું હતું કે કંઈ ગડબડ ન કરતા, અને હું કંઈ પણ ગડબડ કરતો નથી. ગડબડ તો તમે કરી રહ્યા છો પ્રશ્ન પૂછવામાં. તમે ગાંડા એટલા માટે છો કે ખોટો પ્રશ્ન પૂછી રહ્યા છો, અને હું ગાંડો એટલા માટે છું કે ખોટો જવાબ આપું છું. મારી તો મજબૂરી છે કે બધા પ્રશ્નોનો જવાબ પહેલેથી જ નક્કી કરેલા છે. પણ રાજા, તમારી શું મજબૂરી છે? મિત્રો, જીવનમાં આવું જ થાય છે. આપણે જેવા છીએ તેવા ન રહીને બીજાના પ્રમાણે ચાલીએ છીએ અને બીજાના જેવા બનવાની ઈચ્છા રાખીએ છીએ. જેવા છીએ તેવા જ રહીએ. કોઈને જોઈને કોઈના દબાણમાં આવીને બદલવાની કોશિશ ન કરીએ, કેમ કે બધાને પોતાનો એક મૂળ સ્વભાવ હોય છે. એટલા માટે તો કહે છે કે આપણે આપણામાં શોધવું જોઈએ અને પોતે પોતાને ઓળખવા જોઈએ. તે સાધુને તો ખબર હતી કે હું કોણ છું, પણ સમાજે પોતાના સ્વાર્થ માટે તેને બદલવાની કોશિશ કરી. તો જુઓ, અંત શું આવ્યું? આપણી મૂળ પ્રવૃત્તિને ઓળખો. આપણી પસંદ નાપસંદને ઓળખો. તમારો શોખ શું છે તેને ઓળખો. બધું ભેળવીને તમારી અંદરની યાત્રા કરો. પોતાની અંદર ઉતરો. બીજાને જોઈને તેના જેવા બદલવાની પ્રયત્ન ક્યારેય ન કરો. તે 2-3 દિવસનો ખેલ હશે. આખરે તો ન તો સુખ મળશે, ન તો સંતોષ મળશે. યાદ રાખજો, આ જીવનમાં બધાની પરીક્ષાઓ આવે જ છે. બધાના પોતપોતાના પ્રશ્નપત્ર. આપણા બધા પ્રશ્નોના જવાબ આપણી અંદર જ હોય છે, પરંતુ ગડબડ ક્યાં થાય છે ખબર છે?
જ્યારે આપણે બીજાના જવાબની નકલ કરીએ છીએ તો સાચા જવાબ માટે આપણી અંદર ઉતરી જાઓ. આપણા પ્રશ્નના જવાબ જાતે જ તૈયાર કરો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. હંમેશા ખુશ